નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 7મો ઉર્મિવેગનું વહન. આ આપણા યુનિટનો સૌથી લાસ્ટ ટોપિક છે, છેલ્લો પોઈન્ટ છે, જેનું નામ છે ઉર્મિવેગનું વહન. આમાંથી તમને લોકોને છોકરાઓ જે શોર્ટ ક્વેશ્ચન છે વધુ પ્રમાણમાં પૂછાઈ શકે છે. ઘણા બધા પ્રશ્ન આમાંથી નીકળી શકે છે. પ્રશ્ન એવો છે કે ઉર્મિવેગનું વહન અર્થ શું થાય? ઉર્મિવેગનું વહન તો કે શરીરમાં ઉર્મિવેગ, ચેતાકોષ, ચેતાતંતુ, ચેતોપાગમ, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાન, આટલા વાક્ય જ મેં લખેલા છે. આની ઉપરથી આપણે 3-4 પોઈન્ટ છે બનાવવાના છે. કેમ એ જોઈએ કે તમે જુઓ કે શરીરમાં પહેલા તો આપણે ખબર હોય છે કે ઉર્મિવેગ એટલે શું. તો કે છોકરાઓ શરીરમાં જે સંદેશો જે છે એ સંદેશો એક કોઈ માની લો કે ભાઈ સંદેશો છે. સંદેશા એટલે શું? આપણા શરીરમાં વિવિધ પ્રકારની સંવેદનાઓ, બરાબર છે, સંવેદનાનું વહન થતું હોય, વિવિધ પ્રકારના અમુક સંદેશાઓ છે. તો આ જે સંદેશો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો એ જાય કેના દ્વારા? તો કે કયા સ્વરૂપમાં જાય? તો કે ઉર્મિવેગ વડે. આપણા શરીરમાં વિવિધ ચેતાકોષ આવેલા છે. એ ચેતાકોષની રચનામાં વળી 3 ભાગ હશે. એ વિસ્તૃત રીતે જોઈએ, પરંતુ એ પહેલા આપણે જોઈએ કે શરીરમાં ઉર્મિવેગ જે છે એ આ ઉર્મિવેગનો પહેલા તો અર્થ શું થાય એ ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે ભણવાનું છે કે ભાઈ ઉર્મિવેગ જે છે એનું વહન કઈ રીતના થાય છે. તો કે શરીરમાં ઉર્મિવેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ માં વહન પામે છે. આ ત્રણેય શબ્દથી તમે લગભગ પરિચિત ના હોય. આ બે શબ્દથી તો નહીં જ હોય. તો શરીરમાં ઉર્મિવેગ કેના દ્વારા? તો કે ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ, 3 જે છે આ નામ આપેલા છે તેના દ્વારા વહન પામે છે. બરાબર છે કે ભાઈ શરીરમાં રહેલું જે આપણે ઉર્મિવેગ છે, ઉર્મિવેગ એટલે કાંઈ નહીં, સંદેશો જે છે એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે ભાઈ, એ ઉર્મિવેગના સ્વરૂપમાં જાય છે. તો આ શરીરમાં જે ઉર્મિવેગનું વહન ક્યાં થાય? ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ. તો છોકરાઓ આ પહેલો પોઈન્ટ. ત્યાર પછી હું તમને દરેક વિદ્યાર્થીઓને આકૃતિ દેખાડું છું, પણ તે પહેલા દરેક વિદ્યાર્થી આ જે છે પહેલો પોઈન્ટ લખી લ્યો. ત્યાર પછી હું દરેક વિદ્યાર્થીને આકૃતિ છે દેખાડું. જો છોકરાઓ તમે જોઈ શકો છો, દરેક વિદ્યાર્થીઓ આ જે તમારી સામે એક રચના છે ને, જો આ ડ્રો કરવાની રહેશે દરેક વિદ્યાર્થીએ. તમને ખાલી આ 2 માર્કમાં એમ પૂછે કે ભાઈ ચેતાકોષની આકૃતિ ડ્રો કરો, બરાબર છે, અથવા તો આકૃતિ દોરો. કેની? તો કે ચેતાકોષની. તો જે આ આકૃતિ છે કેની છે ભાઈ? તો કે આકૃતિ છે ચેતાકોષની. કેની આકૃતિ છે આ ભાઈ? તો કે ચેતાકોષની. ચેતાકોષ આ આખો જે છે ને એને ચેતાકોષ કહેવાય. એમાં મુખ્ય આપણે 3 ભાગ લખેલા હતા. એક તો શિખાતંતુ, એક છે અક્ષતંતુ, બરાબર છે, એક છે ચેતાંત કોષકાય. હવે એનો અર્થ શું? જો તમને લોકોને છોકરાઓ અહીંયા જો એક જાડી જેવું અહીંયા જો શિખાતંતુ એમ લખ્યું છે, દેખાય છે? તો એ શિખાતંતુ એટલે શું હમણાં તમને કહું છું, બોર્ડ ઉપર લખીને સમજાવું છું, પરંતુ એ પહેલા જોઈ લેજો કે શિખાતંતુ કેવા હોય છે. બરાબર, જો આ જોઈ શકો છો, આ શિખાતંતુ. પછી તમે કોષ કેન્દ્ર, જો વચ્ચે આવેલું છે ને તો કોષ કેન્દ્ર દરેકને ખબર હોય. પછી કોષકાય, બરાબર છે, કોષની આખું એક શરીર છે, કાય એટલે શરીર, બરાબર. જો આ કોષકાય દેખાય છે, બરાબર. પછી જો આ તમે જોઈ શકો છો અક્ષતંતુ. અક્ષતંતુ ક્યાં આવેલા છે? ચા અક્ષતંતુ. સૌથી લાસ્ટમાં આવેલું છે ચેતાંત. શું કહેવાય? ચેતાંત. તો ફરી પાછી તમારી સામે હું આકૃતિ રાખું છું, દરેક વિદ્યાર્થી આરામથી પહેલા જોઈ લ્યો અને ડ્રો કરી લેજો. છોકરાઓ આકૃતિ પૂછાય એવી છે 2 માર્કમાં, વેરી ઇમ્પોર્ટન્ટ આ વિજ્ઞાનમાં. ને છોકરાઓ તમે પેપરનો અભ્યાસ કરો તો તમને ખબર પડશે. પેપર જોવો ને અગાઉની એક્ઝામના, બોર્ડની એક્ઝામના, તો તમને લોકોને ખબર પડશે કે એ જે પેપર પૂછાયેલા છે બોર્ડની એક્ઝામમાં, એમાં ક્યાં અને કઈ રીતે પ્રશ્ન પૂછાયેલા છે. તો આખા પેપરમાં અમુક પ્રશ્ન એવા હશે કે
આકૃતિ વાળા હોય, આખા પેપરમાંથી એકાદ પ્રશ્ન તો 100% એવો હોય કે જે આકૃતિ સાથે પૂછાયેલો હોય, કાં તો માત્ર ને માત્ર તમને આકૃતિ પૂછાયેલી હોય, બરાબર. પછી તો અમુક પ્રશ્ન એવા હશે કે એ વ્યાખ્યા પૂછાયેલી હશે, અમુક પ્રશ્ન એવા હોય કે તફાવત. તો તમારી પરીક્ષામાં એક તો વ્યાખ્યા, તફાવત અને જે આકૃતિ છે એ 3 પ્રશ્ન તો 100% પૂછાય જ છે. તો એમાંની એક આકૃતિ આ છે કે તમને પૂછાય એવી કે માત્ર એમ પૂછે કે ભાઈ ચેતાકોષની આકૃતિ દોરો, અથવા તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે આવી રીતના નામ આપેલા હોય ને એની જગ્યાએ આ શિખાતંતુ છે એની જગ્યાએ નામ આપ્યું હોય એ, પછી કીધેલું હોય કે ભાગ એને ઓળખો, તો એ ભાગ કયો છે તો કે શિખાતંતુ. એ રીતના ગમે એ ભાગ તમને પૂછી શકે છે. અક્ષતંતુ જો અહીંયા દેખાય છે, આ અક્ષતંતુ છે, આ શિખાતંતુ છે, આ કોષ કેન્દ્ર, કોષકાય, ના છે ઈ ચેતાન. તો વ્યવસ્થિત રીતના પહેલા આકૃતિ જોઈ લ્યો, ત્યાર પછી આપણે બોર્ડ ઉપરનું લખાણ જોઈએ, બરાબર છે. ને દરેક વિદ્યાર્થી તમારી સામે 2 મિનિટ રાખું છું. આકૃતિ આ જેવી આવડે છે એવી આકૃતિ પહેલા ડ્રો કરી લેજો દરેક વિદ્યાર્થી. જો છોકરાઓ ત્યાર પછી આપણે બોર્ડ ઉપરનું લખાણ છે, એટલે કે આપણે હવે પહેલા તો એની આકૃતિ જોઈ, બરાબર છે. હવે આપણે શું જોશું તો કે ભાઈ ચેતાકોષની રચના. આની પહેલા જોયું હતું કે ઉર્મિવેગનું વહન, એમાં જ આ બધી રચના ને આવશે. તો તમને એમ ના પૂછે કે ઉર્મિવેગનું વહન, બરાબર, એમાંથી નાના નાના પ્રશ્ન પૂછે, પરંતુ એમ પૂછાય કે ચેતાકોષની રચના સમજાવો આકૃતિ સહિત. તો પહેલા આકૃતિ ડ્રો કરવાની ને હવે તેના અમુક જે આપણે ભાગો હતા એ ભાગોના નામ વિશેનો અભ્યાસ કરીએ. તો એમાં પેલા નામ હતું, એક હતું શિખાતંતુ. 2 પ્રકારના તંતુ હતા, શિખાતંતુ, અક્ષતંતુ અને કોષ કેન્દ્ર, બરાબર છે. ક્યાં ક્યાં? એક હતું શિખાતંતુ, બીજું અક્ષતંતુ અને ત્રીજું તો કે કોષ કેન્દ્ર, બરાબર. તો હવે એમાંનું જે પેલું છે શિખાતંતુનો અર્થ શું થાય, અક્ષતંતુનો અર્થ શું થાય, એટલે કે અક્ષતંતુ કોને કહેવાય, વ્યાખ્યા બોલવી તો આપણે જોઈ લીધું કે ભાઈ જે ચેતાકોષ હતા એ ચેતાકોષમાં અક્ષતંતુ ક્યાં છે, શિખાતંતુ ક્યાં છે, કોષ કેન્દ્ર ક્યાં છે એ જોઈ લીધું. પરંતુ હવે આ જે શિખાતંતુ કહેવાય કોને તો કે ચેતાકોષમાં. તમને ખબર કે શિખાતંતુ કેમ આવેલા હોય, ચેતાકોષમાં. અક્ષતંતુ કેમાં હોય, ચેતાકોષમાં. કોષ કેન્દ્ર કેમાં હોય તો કે ચેતાકોષમાં. એટલે કે ચેતાકોષમાં આવેલા નાના તંતુને શિખાતંતુ કહે છે, ચેતાકોષમાં આવેલા મોટા તંતુને અક્ષતંતુ કહે છે. યાદ કેમ રાખવાનું કે આનું નામ શું, જુઓ, શિખાતંતુ. તમે છો અને હું છું. કોણ કોની પાસે, જે આ ભણવાનું કોની પાસે શીખો છો તમે તો કે તમે મારી પાસે. તો જે વ્યક્તિ શીખતા હોય ને, હવે હું છું ને તમે છો, તો બેમાંથી નાના કોણ છે, ઉંમરમાં, એજમાં નાના કોણ છે તો કે તમે. એટલે કે તમે છો એ શીખો છો તો કે આ જે નાના હોય ને, એટલે કે જે શીખતા હોય ને એ હંમેશા કેવા હોય, નાના જ હોય, એમ માની લેવાનું. આ યાદ રાખવા માટે જોઈએ ઉપરથી કે ચેતાકોષમાં આવેલા નાના તંતુને, બાકી આ મિક્સ થાય કે ભાઈ નાના તંતુને કહેવાય કે મોટા તંતુને, બરાબર છે. તો એ મિસ્ટેક ના થાય, એ ભૂલ ના થાય એટલા માટે આપણે આ પોઈન્ટ કે ચેતાકોષમાં આવેલા નાના તંતુને શું કહેવાય છે, શિખાતંતુ કહે છે. ચેતાકોષમાં આવેલા મોટા તંતુને શું કહે છે તો કે તેને અક્ષતંતુ કહે છે. સમજમાં આવ્યું છે દરેક વિદ્યાર્થી? આ પોઈન્ટ ખાસ 2 યાદ રાખજો. તમને પૂછાય કે શિખાતંતુ અને અક્ષતંતુ એટલે શું. 2 આવેલા તો છે ચેતાકોષમાં, જે જોયેલા છે કઈ જગ્યાએ આવેલા છે.
પરંતુ એમાં જે નાના છે એને શિખા તંતુ કહેવાય, મોટા તંતુને અક્ષ તંતુ. અને કોષ કેન્દ્ર તો તમને ખબર કે ચેતાકોષમાં આવેલા કેન્દ્રને કોષ કેન્દ્ર કહે. જે ચેતાકોષનું જે કેન્દ્ર છે એને શું કહેવાય છે તો કે એને કોષ કેન્દ્ર કહેવાય. કેનું તો કે ચેતાકોષનું. તમારી સામે 2 મિનિટ છોકરાઓ આ રચના રાખું છું, બરાબર છે? દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો. સાવ ઈઝી પોઈન્ટ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ વિશેનો અભ્યાસ કરીએ, બરાબર છે? કે ચેતોપાગમ એટલે શું ને વિવિધ પ્રકારના. તો છોકરાઓ હવે જોઈએ કે ચેતોપાગમ એટલે શું. તો કે આપણે ખબર છે કે ચેતાકોષ આ વિવિધ પ્રકારના ચેતાકોષો ભેગા મળે છે અને શું બનાવે દરેકને ખબર છે. તો છોકરાઓ આ જે ચેતાકોષ આવેલા છે એ ચેતાકોષની રચનામાં તમને ખબર છે કઈ કઈ વસ્તુ આવેલી છે. એક તો શિખાતંતુ, બીજું તો કે અક્ષતંતુ. તો હવે આપણે ભણવાનું છે ચેતોપાગમ ને આ વ્યાખ્યા એમપી કરજો 1 માર્ક માટે. વેરી ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી શોર્ટ ક્વેશ્ચન માં કે ચેતાકોષ નો અર્થ શું થાય. આપણે મીન્સ કે ક્યાં ભાગ આવેલા છે ભાઈ. ચેતાકોષ જે છે કેનો બનેલો છે, એની અંદર કઈ કઈ વસ્તુ મીન્સ કે ક્યાં ભાગ છે તો કે ભાઈ શિખાતંતુ, અક્ષતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય, ચેતાંત, બધી રચનાઓ આપણે એની આકૃતિ જોઈ. તો હવે છે ચેતોપાગમ એટલે શું તો કે એક ચેતાકોષના અહીંયા ઘણા બધા ચેતાકોષ આવેલા હશે તો કે એમાંથી એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ આ ખાલી સમજવા માટે મેં લખેલું છે, લખવાની જરૂર નથી, બરાબર? લખવાની વ્યાખ્યા છે. એક આ ચેતાકોષ ના બીજો ચેતાકોષ, એક ચેતાકોષના અક્ષતંતુ. તમે જ્યારે ચેતાકોષની રચનાને જોશો એટલે કે એની આકૃતિ જોશો ને છોકરાઓ, ત્યારે એમાં અક્ષતંતુ જોજો ક્યાં આવેલું છે. તો એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ. આપ જો એક ચેતાકોષ, બીજો ચેતાકોષ, ત્રીજો ચેતાકોષ, એક બીજા ચેતાકોષ માહિતી છે ને આ એક ચેતાકોષથી બીજા, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા એ રીતના માહિતી છે. એટલે કે એ રીતના જે છે ઉર્મિ વેગનું વહન થતું હોય છે. એ રીતના કોઈ પણ સંદેશો જે ધીમે ધીમે આગળ વધતો હોય છે. તો આ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જે સંદેશો જાય તો એ જાય કેના દ્વારા? આ બે જે છે એની વચ્ચે તો નાનો એવો સૂક્ષ્મ એવો અવકાશ હોય છે, ખાલી થોડીક નાની એવી જગ્યા હોય છે. એ જગ્યાને કહેવાય છે ચેતોપાગમ. તો વ્યાખ્યા કેમ બોલવાની તો કે એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ, બરાબર છે, એ બંને વચ્ચે સૂક્ષ્મ એટલે કે બહુ ઓછો એવો નાનો એવી અવકાશ એટલે કે જગ્યા રહેલી હોય છે, સૂક્ષ્મ અવકાશ રહેલો હોય છે, જેને ચેતોપાગમ કહે છે. ફરી પાછું બોલું છું કે એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ. તમે એ વસ્તુ જોઈ લેજો કે અક્ષતંતુ ક્યાં છે, શિખાતંતુ ક્યાં છે. શું કામ? મેં એટલા માટે જ પ્રથમ જે છે પહેલા છે એ આ ચેતાકોષની આકૃતિ તમને લોકોને દેખાડી હતી. એક ચેતાકોષના અક્ષતંતુ બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે શું રહેલો હોય છે? સૂક્ષ્મ અવકાશ રહેલો હોય છે, જેને શું કહેવાય છે? ચેતોપાગમ કહે છે. દરેક વિદ્યાર્થીઓ આકૃતિ છે આપણે આ જે વ્યાખ્યા છે
એ દરેક વિદ્યાર્થીઓ વ્યાખ્યા છે એકવાર લખી જાઓ, તમારા માટે આઈએમપી છે હેતુલક્ષી પ્રશ્નમાં, બરાબર છે। ત્યાર પછી નેક્સ્ટ બીજા પોઈન્ટ વિશેનો અભ્યાસ કરીએ, બીજા પોઈન્ટ વિશેની વાત કરીએ। જો ત્યાર પછી હવે આપણે જે લેસન છે એના અમુક લાસ્ટ છેલ્લા પોઈન્ટ આવે છે કે ભાઈ ઉર્મિવેગનું વહન, જે આપણે ભણતા હતા સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા, એના પછી આપણે જોયું હતું કે ભાઈ ચેતાકોષની રચના, શું કામ ચેતાકોષની રચના જોઈ, તો કે ભાઈ આપણે ચેતાકોષની રચના જોવી પડશે, શું કામ, તો કે એમાં અક્ષતંતુ, શિખાતંતુ એવા નામ આવતા હતા। હવે એ જ વસ્તુ ખબર ના હોય તો ઉર્મિવેગનું વહન સમજાય નહીં, એટલા માટે આપણે પ્રથમ ચેતાકોષની રચના વિશેનો અભ્યાસ કર્યો। હવે છે કે ઉર્મિવેગનું વહન કેમ થાય છે, હવે તમને લોકોને ધીમે ધીમે સમજાશે કે ભાઈ ઉર્મિવેગ છે એનું વહન કેમ થાય। તો કે સંવેદી અંગો, સંવેદી અંગોમાં તમારી ત્વચા આવી જાય, ત્વચા એટલે કે ચામડી, બરાબર છે। વિવિધ પ્રકારના સંવેદી અંગો, જે સંવેદી જે અંગો જે છે એ આવી જશે। તો જે સંવેદી અંગોમાં કોનો કોનો સમાવેશ થાય ખબર હોવી જોઈએ, કાન, નાક, જીભ। તો થાય છે શું, તો કે સંવેદી અંગો છે ચેતાકોષ ધરાવતા હોય તો કે યસ ધરાવતા જ હોય ને। ચેતાકોષમાં તમને ખબર છે કોણ આવેલા છે, શિખાતંતુ અને અક્ષતંતુ હતા, તો કે આ। તો જે સંવેદી અંગો જે છે બહારથી સંવેદના મેળવે છે, બરાબર છે। સંવેદી અંગોમાં કોણ હોય છે, તો કે ચેતાકોષ। આ ચેતાકોષ છે એનું કામ શું છે, તો કે તમને ખબર છે કે ભાઈ એક ચેતાકોષથી બીજા ચેતાકોષ, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા ચેતાકોષ, એ રીતના જે સંદેશો છે, માહિતી છે, એટલે કે જે ઉર્મિવેગ છે એનું વહન કરે છે કોણ, ચેતાકોષ। એ રીતના ઉર્મિવેગ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરાબર, કેના દ્વારા, તો કે ભાઈ ચેતાકોષ। તો સંવેદી અંગો જે છે ચેતાકોષ ધરાવતા હોય છે, આ ચેતાકોષના શિખાતંતુની ટોચ માહિતી મેળવે છે। કઈ માહિતી મેળવે છે, તો કે જે તે તમને દાખલા તરીકે તમે ગરમ વસ્તુને હાથ સ્પર્શ કર્યો છે તો એક પ્રકારનો એ સંદેશો થયો, એક પ્રકારની ઉત્તેજના થઈ, એક પ્રકારનો આપણે તમે લોકોને કહી શકો એ માહિતી થઈ। તો એ માહિતી કોણ મેળવે છે, તો કે સંવેદી અંગો ચેતાકોષ ધરાવતા હોય છે। આ ચેતાકોષ જે છે એ તમને ખબર તેની અંદર બે પ્રકારના તંતુ હતા, શિખાતંતુ અને અક્ષતંતુ। એમાંથી શિખાતંતુ જે છે એ શું મેળવે છે, તો કે માહિતી મેળવે છે। શિખાતંતુની ટોચ જે છે એ શું કરશે, માહિતી મેળવે છે। તમે જો આ રીતની રચના પાસે આપે, બરાબર છે, એક્ઝેક્ટ રચના આપે કે આ રીતના પાસે જા ને એમાં આપણે આને કીધા હતા, આને શું કીધા હતા, તો કાને શિખાતંતુ કીધા હતા। તો આની જે ટોચ હોય ને એ ટોચ શું કરે છે, તો કે ટોચ છે ને એ માહિતી મેળવે છે। માહિતી એટલે કે એક પ્રકારની જે ઉત્તેજના આવી છે, બહારથી તમે ગરમ વસ્તુના હાથ સ્પર્શ કર્યો છે તો એ તમારા માટે માહિતી થઈ। તો માહિતી કોણ મેળવે છે, તો કે ચેતાકોષમાં રહેલા શિખાતંતુ। આ નંબર 1 પહેલો પોઈન્ટ। નેક્સ્ટ, આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે। જે ઉત્તેજના છે, તમે ગરમ વસ્તુને હાથ સ્પર્શ કર્યો છે તો એ એક પ્રકારની ઉત્તેજના છે, એક પ્રકારની માહિતી છે। તો આ માહિતી જે છે જે લખ્યું છે કે આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે। ક્યારે ઉર્મિવેગ ઉત્પન્ન થાય, તો કે જ્યારે જે સંવેદી અંગો છે એ સંવેદી અંગો માહિતી મેળવે, બરાબર, માહિતી મેળવ્યા બાદ રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ એટલે એની આપણે વિદ્યુત આવેગ પણ કહેવાય છે ઉર્મિવેગને, બરાબર। આયા વિદ્યુત આવેગનું વહન એમ પણ પૂછાઈ શકે છે પ્રશ્ન। તો જે ઉર્મિવેગ જે છે એ ઉત્પન્ન થયા, પણ ક્યારે થાય, તો કે જ્યારે ચેતાકોષના શિખાતંતુની જે ટોચ છે, ટોચ એટલે કે સૌથી ઉપરનો ભાગ છે, માહિતી મેળવે ત્યારે। નેક્સ્ટ, હવે એનું વહન કેમ થાય એ જોજો ચેતાકોષમાં। આ ઉર્મિવેગ સૌપ્રથમ ખબર હોવી જોઈએ ચેતાકોષ હતો, ચેતાકોષમાં શિખાતંતુ હતા, તો કે આ એ શિખાતંતુની ટોચ હતી, એને શું કર્યું, તો કે એને માહિતી મેળવી, બરાબર છે। હવે માહિતી મેળવી પછી શું થયો, તો કે ભાઈ ઉર્મિવેગ ઉત્પન્ન થયો।
તો આ ઉર્મિવેગનું વહન કેમ થાય? તો કે ઉર્મિવેગ શિખાતંતુની ટોચથી ક્યાં પહોંચે છે? કોષકાય. હવે તમે સ્ટાર્ટિંગમાં જે આપણો લેક્ચર હતો એટલે કે આજે સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી તમે જોઈ લેજો કે કોષકાય છે એ ક્યાં આવેલું છે. શિખાતંતુમાંથી ક્યાં આવ્યું છે? કોષકાય સુધી વહન પામે છે. કોણ? તો કે ઉર્મિવેગ. હવે કોષકાયમાંથી ક્યાં? તો કે ચેતાક્ષમાં જાય છે. ચેતાક્ષમાંથી ક્યાં આવશે? ચેતાંત. બરાબર. બધી રચના જે શબ્દ બોલું છું એ યાદ રાખજો. ચેતાંત એટલે શું? આકૃતિ છે મેં તમને સૌપ્રથમ દર્શાવી જ છે. ચેતાંત ક્યાં આવેલા છે? સૌથી લાસ્ટમાં આવી રીતના બે આમ હશે જોવા, તાને ચેતાંત કહેવાય છે. તો જોયું, શિખાતંતુની ટોચમાંથી કોષકાયમાં, કોષકાયમાંથી ચેતાક્ષ, ચેતાક્ષમાંથી ક્યાં આવ્યું છે? ચેતાંત. આ વાત થઈ એક ચેતાકોષની. હવે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં પણ આવી રચના હશે તો કે હા. શું હશે? તો કે ભાઈ અહીંથી સંદેશો ક્યાં જશે? અહીંથી સંદેશો એટલે કે ઉર્મિવેગનું વહન અહીંથી ક્યાં જશે? અહીંયા. પણ કેમ થાય છે એ જોઈએ. શું કામ? તો કે આ એક ચેતાકોષ, બરાબર, આ એક ચેતાકોષ અને આ બીજો ચેતાકોષ. આ એક ચેતાકોષ ને બીજા ચેતાકોષ વચ્ચે તો નાની જગ્યા હોય છે ભાઈ, સૂક્ષ્મ અવકાશ હોય. તો જે આ જે ઉર્મિવેગ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય કેમ? આની વચ્ચે તો અવકાશ છે, જગ્યા છે, તો એ જાશે કેમ એ જોવાનું છે. પણ એ પહેલા દરેક વિદ્યાર્થીઓ આટલો પોઈન્ટ જોઈ લ્યો. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે તે જોઈ લે એટલે આપણો યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થાય. બરાબર છે? ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, સૌથી લાસ્ટ, કે ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો સુધી ઉર્મિવેગ પહોંચે છે. મેં લખ્યું છે ઉર્મિવેગ ચેતારસાયણ મુક્ત. આનો અર્થ શું? પહેલા તો એ સમજીએ પછી ઉપરનું જોઈએ. કે છોકરાઓ માની લો કે આ આપણી પાસે મેં તમારી સામે એક બોક્સ વડે ચોરસ એવું ડ્રો કર્યું છે. એ આપણો છે ચેતાકોષ. શું છે? ચેતાકોષના કયા તંતુ છે? ચેતાકોષના કયા તંતુ? તો કે શિખાતંતુ. શિખાતંતુની ટોચ શું કરતી હતી ભાઈ? તો કે માહિતી જે છે એ માહિતી મેળવતી હતી. તો કા હવે આ શિખાતંતુમાંથી જેવી માહિતી મેળવે છે એવું શું ઉત્પન્ન થાય છે? તો કે ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. આ ઉર્મિવેગ શિખાતંતુમાંથી ક્યાં આવશે? ક્યાં આવશે દરેક વિદ્યાર્થીઓ? મનમાં તમે બોલો ક્યાં આવશે? યાદ કરો જોઈએ. તો કે કોષકાય. કોષકાયમાંથી ક્યાં આવશે? તો કે ચેતાક્ષમાં. ચેતાક્ષમાંથી ક્યાં આવશે? આપણે ભણાવ્યું છે, જે હમણાં જ ભણાવ્યું છે. ચેતાક્ષમાંથી ક્યાં આવશે? તો કે અક્ષ તંતુના ચેતાંતો સુધી આવે છે. બરાબર? આટલી માહિતી દરેકને ખબર છે. હવે અહીંયા સુધી માહિતી આવી ગઈ છે. અક્ષ તંતુના ચેતાંતો સુધી માહિતી આવી ગઈ છે. હવે આ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જે ઉર્મિવેગ છે જાય કેના દ્વારા? તો કે અક્ષ તંતુના ચેતાંતો સુધી ઉર્મિવેગ પહોંચે છે. જેવું પહોંચે છે કોણ? તો કે ઉર્મિવેગ. એવા શું મુક્ત થાય છે? તો કે રસાયણો. પણ કેવા? તો કે ચેતા રસાયણો. શું કામ? તો કે આપણે કેની રચના ભણીએ છીએ? ચેતાકોષની રચના ભણીએ છીએ. કેલું? તો કે ઉર્મિવેગનું વહન ભણીએ છીએ. એટલે આપણે આગળ શું શબ્દ લગાડી દેવાનો? રસાયણો નહીં, પણ કેવા? તો કે ચેતા રસાયણો મુક્ત થાય છે. ક્યારે મુક્ત થાય? તો કે જ્યારે અક્ષ તંતુના ચેતાંતો સુધી ઉર્મિવેગ પહોંચે. જેવું પહોંચે છે એવું ચેતા રસાયણો મુક્ત થાય છે. અહીંયા શું મુક્ત થાય છે? તો કે ચેતા રસાયણો. 4 ટપકા આપણે મેં દર્શાવ્યું છે. એ શું છે? તો કે ચેતા રસાયણો. આ ચેતા રસાયણો વડે
ઉર્મિવેગ છે આ એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી પહોંચે છે. કોણ? ઉર્મિવેગ. કેના દ્વારા પહોંચ્યું? તો કે આ જે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષ સુધી જે ઉર્મિવેગ છે એ પહોંચે છે. કેના દ્વારા? તો કે ચેતા રસાયણો દ્વારા. જઈને કે બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી ઉર્મિવેગ પહોંચે છે. હવે ખબર પડી જવી જોઈએ કે એક ચેતાકોષથી બીજા ચેતાકોષ વચ્ચે સૂક્ષ્મ જગ્યા હોય છે જેને સૂક્ષ્મ અવકાશ હોય છે. બરાબર છે, જેને શું કહેવાય? ચેતોપાગમ કહેવામાં આવે છે. એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી ઉર્મિવેગનું વહન થાય છે. કેના દ્વારા થાય છે? તો કે જ્યારે ઉર્મિવેગ છે એ અક્ષ તંતુના ચેતાતંતુ સુધી પહોંચે છે એટલે શું મુક્ત થાય છે? તો કે ચેતા રસાયણો મુક્ત થાય છે. આ ચેતા રસાયણો વડે જે ઉર્મિવેગ છે એ એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી પહોંચે છે. બરાબર. તો દરેક વિદ્યાર્થીઓ આપણો અહીં લેસન યુનિટ જે છે કમ્પ્લીટ થાય છે. તો આજના જે ટોપિકમાં આજના જેટલા પોઈન્ટ ભણ્યા છે તમારા માટે આઈએમપી રહેશે છોકરાઓ. એમાંથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, હેતુલક્ષી પ્રશ્ન નીકળી શકે છે અને ચેતાકોષની આકૃતિ તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ. ચેતાકોષની રચના તમારા માટે આઈએમપી 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો આ દરેક પોઈન્ટ દરેક વિદ્યાર્થીઓ લખી. બરાબર છે. આજના લેક્ચરમાં આજના વિડિયોમાં આપણે આટલી માહિતી મેળવવાની રહેશે.